આવતીકાલે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે। આ પ્રસંગ નિમિત્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાને જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરમાં બાપુને રાજનેતા નહીં પરંતુ લોકનેતા તરીકે દર્શાવ્યા છે। गुजरात विधानसभा विरोध पक्षना नेता शंकरसिंह वाघेला 21મીએ सम्मेलन योजे ते पहला आज तेओ दिल्ली पहोंच्या छे। तेओ कांग्रेसमां रहेशे के नहीं, निवृत्ति लेशे के पछी कोई अन्य पक्ष साथे जोड़ाशे ते तमाम बाबतोनो जवाब आपे ते पहला आज दिल्हीमां कांग्रेस हाईकमांड साथे बैठक करशे। भुजनी नागमती नदीमां युवक तणायो छे। कुंदनपर गामनो युवक पाणीना प्रवाहमां तणायो। मौतनी दिशामां युवके दौड़ लगावी। पाणीना प्रवाहना कारणे युवके जीव गुमावવાનો વારો આવ્યો। એક ભૂલ પણ મોતનું કારણ બની શકે તેવો આ કિસ્સો છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। હજુ પણ કેટલાક સ્થળો પર સ્થિતિ સામાન્ય નથી થઈ। પાટડીના સડલા ગામની બહાર આવવા જવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે સડલા ડીપમાં પાણી ભરાય છે અને આ વખતે વધુ વરસાદને કારણે અહીં પાણી ભરાયા છે। હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। શિમલાના રામપુરમાં એક બસ ખીણમાં પડી જતા 28 લોકોના મોત નીપજ્યા છે। હજુ પણ મૃતકની સંખ્યા વધી શકે છે। બસ કિન્નૌરથી સોલન જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે। આ અગાઉ અમરનાથના દર્શને જઈ રહેલી પણ એક બસ ખાબકી હતી। આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓના પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે। ત્યારે દેશના 14મા રાષ્ટ્રપતિ કોણ હશે તે અંગેનું સસ્પેન્સ હવે જલ્દીથી જાહેર થશે। રામનાથ કોવિંદને ચૂંટણીઓ જીતવાના સૌથી મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। સિક્કિમ સેક્ટરના ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા છે। બંને દેશોએ પોતપોતાની મહત્વની ચોકીઓ પર સૈનિકો ગોઠવી દીધા છે। રક્ષા મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર સિક્કિમ સેક્ટરમાં ભારતીય સેનાના વધુ 3 ડિવિઝન મોકલવામાં આવ્યા છે। જીએસટી लागू થયાના 15 દિવસ બાદ જે આંકડાઓને જોઈએ તો જાણવા મળ્યું છે કે દર મહિને રાજ્યમાં 11% જેટલો વધારો થયો છે। ભારત અને રશિયા જલ્દી જ 5મી પેઢીના ફાઇટર પ્લેનને મળીને માટીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। વિમાનને સંયુક્ત રૂપથી વિકસિત કરવાની અબજો ડોલરની યોજના સાથે જોડાયેલા દરેક નિર્ણયને આવતા મહિનામાં અંતિમ ઓપ આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને મન કી બાત કરે છે ત્યારે 10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે। આ કાર્યક્રમે લોકસભામાં બુધવારે આપેલી માહિતી ગત વર્ષની છે। 10 ભાષાઓમાં અને 33 બોલીઓમાં પણ પ્રસારિત કરવામાં આવે છે મન કી બાત।